એટલે પાણી ભરવાનું છે, ઘેર કોઈ છે ના, પાણી મારે ભરવાનું. આ જો ઉભા સવારનો પૂછ્યો, ખાવાય ગાધું નહીં, રોજી જ નહીં, શું ખાય ના લો લો. કોઈ થોડી નથી. ફોન કરતો તો મહેશભાઈ. હા મહેશભાઈ. હેલો. હા મહેશભાઈ બોલો. હા તો યાર આપણે એક જગ્યાએ જવાનું હતું, બાઇક જોવા. ઘેર જ છો? હા તો આવ્યો હોત તો. હા તો આવો ને તાણે. હા હું બેઠો, આવી જોડે. હા રોડો. પેલા બેઠા કે યાર મારા દોસ્તાર તો બેઠા. આવી ગયા તો હા મોચો મોચો લાવે બેવા માટે કે ભોય જ્યાં છે કોઈ ઘેર છે ના. આ તો વધ્યો નહીં, આવવાનું ભૂસ્યો હું. શું થયું તો તમે રોધ્યું નહીં? કોઈ ઘેર નહીં યાર, વધ્યું નહીં. તમે જો બેસો અમે તો બેહો યાર, બેહો ને. બેજો પેલા ઉપર પેલી ડોલ લઈને બેજો એટલે બાજુ. આ બેઠા. બોલો શું કામ હતું? આપણે યાર બાઇક જોવા જવાનું છે. તો ગણ આ હોય ગોવા ઉપર જ છે હા બાઇક છે, જોવા જવાનું છે એટલે હું તમને ફોન કર્યો યાર. હેડો જાઓ જોવા. હા તો હેડો. હેડો તાર ત્યાં પાણી પૂછ્યું નહીં. હેડો ચાલશે હેડો. કોઈ ઘેર છે ના. ના હેડો વધો ને હેડો. સામાન જો ચા બનાવતા આવડે, ચા પાણી નું પૂછો. ના ના આમ તો આવડે. જોયા તો એટલે ભત્રીજા કાકા પેલા કોઈ પેલા બાઇક લેવા આવે એટલો ખટારો. તમે કીધું તો હું વાત કરી આવી લેવા. પેલો પડીને ભાજ્યા છે ખટારો લેવા આપવાના છે યાર. આ ખટારો વેચી જ મારો જોતો જ નહીં કોઈ, મને તો ધારતો જ નહીં રહ્યો હરમ. એટલે શું કિંમત રાખી એની કોઈ? કિંમત તો તમે કરજો જે થાય સમજીને. કેટલામાં લાવ્યા હતા પેલા? હા તો કઈ વધારે નતા, આપણે 40-45 લાવ્યા હતા. એક કામ કરો તમે, હવે એનો થોડો આપણે પોહાય એમ પોહાવો પડશે. હવે લગભગ 40 તો આપણે પૂરેપૂરા ના લેવાય, પણ 5000 જેવું કાઢી નાખો. એ 35 સુધી હાલ તો બરોબર. એટલે ભત્રીજો જીત કર, મને લાગે ભંગારના ભાવે જવાનું છે. સમજાવો છે ને કાકા આખે ભંગારના ભાવે નહીં યાર, એવું બાઇક ચાલુ છે. શું ચાલુ છે? એ દાડે ધક્કો મારે તૂટી ગયા હતા. ખાલી ધક્કા સ્ટાર્ટ થઈ ગયું જ કે ખાલી સેલ નહીં લાગતો, બીજું શું ખામી કહેજો. હા તો પેલા આવી એને બતાવી દીધું તમારી રીતે. ના તમે બતાવજો કે તમે મોટા જે વ્યવહાર કરતા ધજે માર ના બોલાય. હવે ખડાપો લેવા તું ગયો તો, હવે પસંદ કર્યો એટલે તારા મરજીથી તું બતાવી દે બરોબર. એ બે તો ઠીક. એટલે આ કાકો એ માથે પડે એમ કરે છે. પેલા અમને હું બતાવી જાય તો બાઇક લોય નહીં, અને આ કાકો કોઈ કહેતા હી ના, કોક કરીને કાકાને ફોલાવવા પડશે. કાકા યાર તમે બતાવજો કે મારે કોઈ વધારે નહીં જોતું. આપણે ઘરના અંદર મને આમાં ખબર પડતી નહીં ભત્રીજા. શું નહીં પડતી? આટલી તમારે આખી અડધી ઉંમર જતી રહી તમને ખબર પડતી નહીં તો તમે શીખ્યા શું આટલી ગળા? હવે શું કેવું તને? સાથે ત્યાં કાચીને બે લડવાના છે, ધોતી ફાડી વધારવા પડી. હા મેડમ હું આવું તારી બરોબર. પેલા આવી તો મને ટોકો કરજો, હું ઘરમાં ઉર્યો હો. મારું ભલું પૂછાવે ત્યાં કાચીને ફોન આવશે એટલે લેવા જવું પડશે મારે. ના ના હાલ ના જતા, પેલા આવી બાઇક બતાવીને પૈ જાજો બરોબર. તું બતાવી દેજે ને. પણ ના તમે હોય તો સારું રે. પેલા હમણાં આવીને મને ફોલાઈને લઈને જતા રહ્યો તો પછી ઘેર આવીને તમે વગા કરો કે તમે કીધું ના આટલા માં વેચી મારી 15 માં લાવી દઉં. હવે ભંગારના ભાવે જ જાહે ભાઈ. તું તારા મનથી કોમ કર, 20-25 કહેજે, એ સુધી છોડી દેજો. સારું જે હોય હું જાઉં, તમે મને બોલાવો બાઇક વાળા આવી તો બરોબર. હું અંદર ઘરમાં ઉર્યો. એટલે લાઈટ જતું રહી હો કે ભત્રીજા? વાંધો નહીં તો કાકા. આટલે જ છે કે શીખું જા? ના ના આટલે જ છે. બેટા એ જવાનું કાકો આટલે જ ને? હા આટલે કાકા તો ત્યાં આવ્યો ભાઈ.
અમે તો ભાઈ બહાર નો આ ભાઈ મને લઈને આવ્યા બાઇક જોવા. કેમ આવ્યા હતા? આપણે બાઇક લેવું. બાઇક પેલી વાત કરેલી હતી આગળ કીધું એ હા ચાલો બતાવી દઉં તમને બાઇક. તમને કિંમત કીધી તો ખબર છે, ના એ તો ખબર જ છે આપણે. તો બતાવી દઉં. હેડો ભત્રીજા. હા બોલો કાકા. તો આ ગ્રાહક આવ્યા બરોબર. હા ભાઈ હતા એમ. હા હા તો આ બોલો. ભાઈને વાત કરી હતી હું એ હા કે હવે બાઇક તું બતાવવા જાય કે ભાઈ હું એવો જ લકડો ફાડવા દઉં તું જાતો હોય. ના ના લકડા તો નહીં તે હું લેતા આવું લેપડા મુજબ પાડીને આવું તો તમે બાઇક બતાવો એક કામ કરો હોય. બરાબર. તો બતાવું વાત કરી પણ પેલી કિંમત શું કીધેલી? કિંમત તો મેં કીધેલી જ છે એનું વધારે જ પડાય એટલે મેં ટેન્શન જ લઉં સાઈન કીધેલું હોય એવું પણ આપણે ભાવ છેલ્લા તોડી તો આપણે 40 આલવાનું બરાબર. ચાલો તો બતાવી દઉં. બતાવી દો. લકડાનું કરો જલ્દી વજે. હા તો હું લકડો લેવા જઉં બરાબર. જો ભાઈ આ પડ્યું બાઇક છે. ભાઈ બાઇક તો બહાર લાવો યાર તમે. મારા હિસાબથી જેવું ખબર, હું બાઇક મને ચલાવતી આવડતી નહીં એક તો પહેલી વાત તો. હમણાં લઈને હું હલવા જાય એના ઘડી લઈને મને બાઇક પડે એમ છે. અમારી રીતે તમે જોઈ લો આ જગા પર આ પોઝિશન પડી છે. સમજ પેલા ભાઈ કિંમત કીધી હા ભાઈ. સારું એને સુખ શાંતિ કોક કઈ પસંદ કરીને લઈ જાય તો સારી વાત છે. આ ખલાફો તમે જો પસંદ આવી ભાઈ બાઇક. એ તો અમે આટલે ઉભા વાત કરો તમે તમારા ભત્રીજો બોલાવી જતા હો. ત્રીજા તો કહેતો હતો યાર. હું શું કહેતો ખબર છે તમને? બાઇકમાં કોઈ દમ તો હે ના. એન્જિને પટી ગયું હે. આ મારા અંદાજથી ગણવા છે ને બાઇક આ તો આના કોઈ હે ને 15,000 હાલે મેં એના. કોઈ ના હાલે. ના ના બાઇક યાર મને બાઇક યોગ તો લાગતો નહીં. સારું હે, ટાયર બાયર બીજું બધું નવું પણ એન્જિન ગાડીનું પટી ગયું. એટલે યાર મહેશભાઈ તમને યાર ગાડીમાં થોડું પેલું હોય એટલે હું તમને ફોન કર્યો યાર. મારું કેવું મને મોડલ તો થોડી હોય ને ઓછી ખબર પડે. 14-15,000 રૂપિયા આપી દે તો લઈ લેજો નકર પછી રહેવા દો. એવું કરીએ. એવું કરે પગ તો પક્ષી તમારે બાઈક ઉપર પાછા કોક લકડો માટે કાકા કોઈના કાકા સૂકા લકડા દેખાતા નહીં દાદા કહેતા છે પાણી લાવું. આતર તો શું હવે પેલા ઘસવામાં તો લંબાય. તમે કાકા ખરેખર તમે આટલા દાડા પૈસા બીડીઓ વાપરો એના કરતા ગેસ લાવત ને તો સારું હતું. તે મારા કાચીને શાંતિ થોત ને મારે શાંતિ થોત. આ કેટલા દાડા આવા લેબડા પર ચડ્યો હું હવે. આ ગેસના કારણે તારી કાચી નથી. આ તો તમે લાવતા ને તો શું કરી પણ એ હમણાં એના કરતા હેઠવાનો લાવીએ કોક ના લાવીએ. એટલા હેરણા લાવો તમે કોકડાડે જોજો આ હેરણા ખૂબ ભારે પડવા નહીં મને. મને લાગે છે કે બાયા કાકી 15-20 જાય તો જાય. શું કહેતા હતા તમને લે? એટલે ભાઈ 15-20 આસપાસ કોઈ કીધો તો નહીં પણ લગભગ 16 વાપતો કરતા તને ફોન કરશે જે છે. એટલે કાકા ફસાઈ ગયો એવું હોય. હા હાલ તો હવે ના હેઠણો બીજું શું થાય. શું થયું ભત્રી જા. કાકા પગ દુખે કાકા એવું મત અડો. ઉભો થા હવે તું એ યાર. તમને કહું તમે આ તો ગેસ લાવતા નહીં ના નાટક કરો જે જોઈને તો ચડાઈ કરો મને. કોઈ હું ઓધરો શું તો જ્યારે જો તારે લેપલેટ લકડા લાવીને ચીકોડી લાવીને ચો જોડી લકડા લાવવાના મારે. ભત્રીજા જે મોદરા જેવું જ છે તું એ જોઈને તે ચડી જાય તને શું કીધું સાઈડમાં જ લાવવાનું કીધું નેચા પડેલા હોય તો. તો હવે ઉપરથી પડે આનું શું થાય મારું હોય. હવે એ તો કોઈ કરાવ છે ને હવે પગ મસ્કાઈ ગયો છે એટલે બતાવી દે કોક ને. કાકા એડા જ નહીં હું તમને કહું ઊભું નહીં થવરાતું. અરે ઉભો તો હાલ કરી દીધું લેમ. કાકા મત કાકા દુખે. કાકા શું તમે ના પાડું. તો ખેલ કરો પેલું મકા ઘરાક આયેલા પડ્યા બાયક ના. ગ્રાહકમાં હોય પેલા તમને પૈસાની પડી કે મારી પડી. ઉભો પગ થોડો સીધો કરો. કાકા ના વધુ અસર થાય નહીં દુખે પેલા થોડો નહીં મિલાતું ઊભું જ થાય થવાનું. અને આસ્તે આસ્તે ઉભો થાય ને હવે પેલું મકા પેલા ઘરાક હમણાં છટકી જાય તો હમણાં
લેવા દેવા વાળું ઊંધું થા ઉભો થા. ના કાકા દુખે, કાકા દુખે. પેલા એક કામ કરો, અડચો દવાખાન જો એ ભાઈ કાલ આવજો બાઇક લેવા. દવાખાનું તો ઠીક છે પણ ભત્રીજા પૈસા તો હોય આપડા પાસે. પૈસા તો એક કામ કરો, એ બાઇક સસ્તા વેચી મારો તે. રસ્તામાં તો હવે કેટલી કિંમત કરી છે. તો જઈને વાત કરો જો તમે. મને પેલા ફોન કરો. તો આસ્તે કોમ કરે ઉભો થાય ને યાર ભાઈ. તો કોશિશ કર ઊભું થવાનું. પગ તો સીધો થઈ ગયો હું. પણ કાકા ઊભું નહીં થવડાતું કેવી રીતે થવું? આવું તો પડશે જ કે. તો કોઈક ટેકો બીજો લાવો, ઊભો થવું. ટેકો તો હવે તો કોઈ દેખાત નહીં. એક કામ કર, મારો ટેકો લઈ લે. કાકા ધીમે ધીમે એવું. હા હા હે પાડે એમ કર. કાકા ચપ્પલ લેવા દીધું ને. તો આસ્તે હરજી લાગે એટલે પગ બાજી ગયો. તું તો મને ભગાઈ નોખે એમ કરે છે. કારણે તારી કાચી જતી રહી છે. આ ગેસના તારી કાચી તું ચડાઈ લાગે. ગેસના એના જ ઝઘડા થોય મારા ઘેર એવું લાગે હે. તો ભાઈ શું કરી બાઇક તમે પસંદ કરી? બાઇક તો યાર બાઇક તો પસંદ કર્યું પણ યાર કિંમત વધારે પડે. કિંમત તો કેટલી કીધી હતી બત્રી? 60,000 કીધા હતા ને આપણે. 60 કીધા હતા યાર. થોડો સમજો તો અમારે. સમજીને યાર હવે કિંમત હા કરો. કીધા તમારા માટે જો 10 ઓછા દઉં પછી તમારી જવાબદારી. એવું હોય તો તમને જે યોગ લાગે હું 10 ઓછા કીધા બરોબર. ભત્રીજાનું કેવું છે કે સારી રાખો. તમને યોગ લાગે તો પછી ફોન કરજો ભત્રીજાને જેવું હોય બરોબર. હું શું કહું તમને? હા 20,000 કોણ? 20,000. 20,000 કહી દો ડાયરેક્ટ. આમથી જ કિંમત કરો થોડી જો યાર. ભાઈ તમે કીધું છેલ્લા તમારા માટે 5 બીજા ઓછા 35 બરોબર. હાલા ભત્રીજો મારે પડી ગયો લેબડી પર. મારા દવાખાને લઈ જાઓ બરોબર. તમારે ના લેવું તો કોઈ વધો નહીં. આ ઓછા મારા ભંગારમાં જવા ને તો 20,000 તો આલીને જા 20-25 તો. પછી તમારી ઈચ્છા, તમારે જાવું જ જોઈએ. વિચારીને તમે વાત કરજો. મારા મને દવાખાને લઈ જાઓ. વેતણા લેવા મળ્યા તો દાંતણ લેવા ચડી ગયા બરોબર. દાંતણ લેતા યાર ભંગારની વાત કરી. આ ભંગાર થોડું છે. તમારે ના લેવું તો ભંગારની વાત કરી. એમ કોઈ ભંગારમાં હાલવાની વાત નથી કરી. તમે તો ફોન કરજો મને જે હોય બરોબર. હું ભત્રીજાને લઈ દઉં દવાખાને બરોબર. આજે ભાઈ ફોન ફોન કરજો. કરજો અમે જે હોય તમને કઈ. હા મારા ભાજીને બેઠા અહીંયાનું છું વેજી લેવા મેલ્યા હતા. ફૂકો લકડો દાંતણ કે લઈને આવું. દાંતણથી કોઈ હેઠળ હાલત તો હશે ભાઈ. આ જો દાંતણ લાવ્યું. દાંતણ જેવું કરીને વેચ્યું હે. ભત્રીજા આરામ કર. હું મારા આરામ કરતો હવે કાયમ હેઠળ લેવા કે તો મારે જ આવવું પડશે એવું લાગે મને. ભત્રીજા તો તું આરામ કર. હવે પગમાં કોઈ વગી થાય તો કર. ડોક્ટરને કીધું આવી જાય દવા હાલ છે. ભાઈ તમે જઈને વિચારીને ફોન કરજો મને જે હોય બરોબર. બાકી કીધા એનાથી ઓછા તો મને નહીં પોહાય. પછી કોઈ ભત્રીજો કઈ વિચારીને કે બરોબર આવજો તો. હા જે હોય તમારે ફોન કરી. દાંતણ લેવા ચડ્યા દાંતણ જેવું કરીને ઉતરે પાછા ભાઈ. દાંતણ જેવું કરી. હલો હા હા ભાઈ પૈસા મળી જાય યાર. બહુ પૈસા આપડા જોડે. ગણવાનો બી ટાઈમ નહીં. તું પૈસા ભાઈ કરે. લઈ ગયા ને ભાઈ આપડા અડ્ડા પર આવીને. જો ના પાડી છે યાર. હા ભલે ભાઈ લઈ જા. હું બોલ્યો કોણ? પોતે ભગો બોલું. પોતે ભગા શેઠ બોલે. ભગા શેઠ. 2 મિનિટ પછી એક કામ કરો પછી રિંગ કરો. 2 મિનિટ 2 પછી રિંગ કરો. હા 2 મિનિટ પછી. ઓકે બોલો કેમ આપવું પડ્યું? પૈસા જોતા હતા યાર. કેટલા પૈસા જોઈએ? 60,000 રૂપિયા જોતા હતા એટલી જરૂર પડી. કેમ એટલી મોટી રકમ તમારે જોઈએ? મારે યાર બાઇક લેવું છે. બાઈક લેવું હે? પૈસા તો બહુ પણ યાર ગણવાનો ટાઈમ નહીં મારી જોડે. આપું ભાઈ મજૂરી? ના ભાઈ પૈસા યાર મને ગણતે આવડતું ને મજૂરી આવી જો. પછી લઈ લઈને આવો યાર. આવો ને આવો માણસો. મારે જો શેઠ 1 મિનિટ ના ભાઈ ની વાત કરી મારે. માણસો નહીં આવતા. એંગલ થી આયરો પૈસો વાળો લાગે તમને. મને નહીં લાગતો. એના પેન્ટ તો ફાટેલું છે. શર્ટમાં પડે છે ને દોઢો ઉભો હોય નમે લાખો. બેન ને બેન જોવો યાર એનું અને કે બહુ પૈસા છે મેરે પાસે. પેલા મને લાગે અને કોક કોમ એવું કર્યું કે હાલથી દોઢો થઈ ગયો. પૈસો નો યાર. પૈસા મજૂર મળી જાવ તારું તો ગણવા માટે. હા બોલો શું થયું? પછી ક્યારે આપશો મને પૈસા?
પૈસા હોજી લઈ જાઓ આપણે એક કામ કરો હોજી તમે હોટલ પર આવીને લઈ જાઓ બરાબર સારું તો ચલો હોજે શેર એક વાત કહું હા તમને બોલો ખોટું બોલો ના લાગે હા હા બોલો ખોટું તો લાગ્યું જ નહીં આ શું છે આ યાર પડી ગયો તો હમણાં આ શર્ટ માં પડે છે ને તમે યાર મને લાગતું ને યાર તમે પૈસા વાળો મારી ફેશન જ છે ભાઈ આ ચશ્મા દોઢાઈ કોને લે આ નાજેલા સોતરા જેવું મોઢું લઈને ભાઈ એ મારા દોસ્તાનું છે પણ આવી ફેશન ના હોય છે તમારે ફેશન તો જો મારી છેડથી મારી ખાનદાન ની આ ફેશન હે ભાઈ તમે તો હું શેઠ છું બહુ પૈસા છે મારી પાસે આ તો બહુ પૈસા એટલે તો કહું, ભણવાનો બી ટાઈમ નહીં ભાઈ પૈસા લેવા આવ્યો કે તું મારી ઇજ્જત ખરાબ કરવા આવ્યો ભાઈ મારા શેઠ ચાલો આવે. હા તો મળી જાય હોજી પૈસા જોતા હોય પ્રેમથી વાત કરો હોજી લઈ જાય તું કપડાં તો વાત કરો તું પડી ગયો એ પડી ગયો ભૂલ થઈ ગઈ છે ભૂલ હા તો વધુ નહીં હોજી આવીને અડ્ડા પર લઈ ગયા ચાલ આ કોણ બોલે ભગો શેઠ બોલે જાય હા ભાઈ બોલ બોલ જાય નારિયેલ ના સોતરા જેવું તો મોઢું હોય ને કાશ પાછા કી અમે ડોન અલ્યા શું પૈસો વાળા આ મારો બનાસકોઠો આ